એસી પાસે કેમ દંડો ઓછો કરવો પડ્યો જો ભાઈ આગળના વ્લોગમાં. વ્લોગિંગ એટલે કંઈ ફેમસ થવા માટેનું માધ્યમ નથી. આપણે આપણી જિંદગીમાં જે થયેલું છે એ બધી યાદગાર પળોને કેદ કરી રહ્યા છે અને હસતા હસતા વાતો કરતાં કરતાં આપણે આ નવસારી સેન્ટર પર જવા માટે નીકળ્યા છે. આજે ભાઈ આપણી સવારે લેટ થઈ ગઈ નહીં પણ બીજા બધાને લેટ થઈ ગઈ એવું લાગે. તો અહીંયા બધા સ્કર્ટમાં કામ હોય. હું નામ ભાઈ તારું? મીટ ને મળવું. સ્ટુડન્ટને કામ આપી દીધું અને પછી આપણે આ લેપટોપમાં લાગી ગયા. ભાઈ સોલાર વધારવાના છે એટલે મેં એવું કેટલીક સબસિડીની હું ઓફર ચાલતી છે જ્યાં ઓનલાઈન જોઈ પણ મોદી કાકા જ દેખાયા કરે બધે. સેન્ટર પર બેઠા હતા અને બીજલનો ફોન આવ્યો કે બહાર ઉપેલી છે તમારો બેચ પહોંચતો છે તમે બહાર આવો જ્યાં કામ છે તે પતાવી દઈએ એમ કે. સારું કે ચાલતો પોઝિશનમાં કવડાવ કે માર્કેટમાં તારી ફોર વ્હીલ નીચે છે કે તું આજે મારા પાછળ બેસી જાય એટલે આપણે ભાઈ પહેલી વાર પાછળ બેસીને માર્કેટમાં જ્યાં શોપિંગ કરવાનું છે તે કરવા માટે પહોંચી ગયા. મારી ઓફિસની સામે જ આટલો નાસ્તો સારો મળે મને જ નહીં ખબર હતું પણ પછી કંઈ નહીં આજે એક્સપ્લોર કરી લીધું સ્વાદિષ્ટ ખમણ. સિવિક સેન્સ જેવું તો કંઈ હોય જ નહીં ભાઈ નવસારી પબ્લિકમાં. આગળ ગાડી મૂકેલી પાછળ ગાડી મૂકેલી બાજુમાં આવીને મૂકી ગયું અને ભાન પડવી જોઈએ ને કે ભાઈ ગાડી ક્યાંથી કાઢે આમાં. નવસારીથી નીકળી બારોબાર આપણે આ ગંડેવી મયુરભાઈ ત્યાં જવા માટે નીકળ્યા છે. ગંડેવી આજે આપણે 2-3 એફિડેવિટ કરવાના છે અને સર્ટિફિકેટ કઢાવવાનું છે એટલે તો મયુરભાઈને ફોન કર્યો હતો એ તો આવી આકર કામ થઈ જાય આજનું આજે જઈને. ચાલો ત્યારે પતાવી દઈએ. બીજું આજે વધારે પટ્ટો તાપ લાગતો એટલે અંકિતને કીધું ભાઈ મેં કીધું ઠંડી ઠંડી મસ્ત બરફ લાખ ને કોફી બનાવ એટલે મગજ શાંત થાય. આજે હેકાઈ ગયો મેં કીધું 2:30 વાગે કામ પડ્યું એટલે હું ચાલો અંકિતને ત્યાં ગયા આવલા છે અશોકભાઈને હું કામ બાકી રાખે. અશોકભાઈને કેરી મૂકો તું લગાવ ઠંડા ઠંડા બરફ મારે કે ગન્ને કા જ્યુસ ને પછી આપણે તાપવો એટલે ગરમી તો ભાંગી લાગી. ટેમ્પરેચરમાં 38 બતાવ્યા પણ 48 જેવો તાપ લાગતો હતો કાલ તો. મોડા હીરે પોરે આપણે વાડી આંટો મારવા નીકળે. પપ્પા એમ કે ચાલ જોઈ આવીએ એમ કે જે 2-3 કેરી છે તે એમ કે ચાલ તો આંટો મારી આવે. બીજું હું બીજોનો ફોન આવ્યો એમ કે અષ્ટગામ ફોન કર્યો મારા ઘેરે મળે એમ કે સિગ્નેચર કરાવી આપી આવીએ આપણે એમ કે એટલે તમે આવો લેવા એમ કે કામ પતી જાય કેમ કે. રસ્તામાં ભાઈ બાહુ દેખાઈ ગયો પણ બાહુ જરીક ના સારું બચી ગયો નહીં તો આજે ના રામ રમી જતે. જેડાનો તાપ બહુ પડે અને કાકો નહીં દેખાય કે વાડીએ જ ગયા કરું એમ કે. ચોકલેટ લાવ્યા પણ તાપ બહુ થયો એના હડકા પહાડા થઈ ગયેલા હતા. મેં ખૂબ રહેતો અને ઠંડી કરું ફ્રીજમાં તો કામ મૂકવા જવાનો એટલે એસી જ આપણે ભાઈ આ દંડો ઊંચો કર્યો ને ઠંડી કરીને પછી ખાઈ લીધી.